આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ સુરતના પ્રવાસે આવી રહ્યા છે। સુરતની અંદર ગોથાણની બાજુમાં તિરંગા એરેના ગ્રાઉન્ડ જે આપણે ઉમરા વિસ્તારની અંદર આવેલ છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને દક્ષિણ ગુજરાતના બૂથ ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી અને તમામ કાર્યકર્તાઓને જનતાને સંબોધન કરવાના છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવા માટે તમામ જાહેર જનતાઓને અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે 11 તારીખથી આમ આદમી પાર્ટીની આગામી સ્થાનિક ચૂંટણીને લઈ અને ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયાનો પણ સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે। એ બાબતની માહિતી આપવા માટે આજની પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે। અમારે આમ આદમી પાર્ટી દ્વારા 2 પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રદેશ લેવલથી એક ચૂંટણી સમિતિની જે રચના કરવામાં આવી છે અને સ્થાનિક લેવલે જે આગેવાનોની જે સમિતિ બનાવવામાં આવી છે એ તમામ લોકસભાએ જઈ અને તમામ જિલ્લાઓ અને તાલુકા લેવલે તમામ ઉમેદવારો જે છે એની સમીક્ષા કરવાના છે, સેન્સ લેવાના છે અને એનો રિપોર્ટ એ પ્રદેશ ચૂંટણી સમિતિ છે એમને મોકલવાના છે।